પોતાને થોડું ખાય, બીજાને ત્યાં બહુ ખાય, પાકી ઘેર મજા પડે, પેંડા જોઈ લાડ પડે. પાકી ઘેર મજા પડે, પેંડા જોઈ લાડ પડે. પેંડા જોઈ લાડ પડે. પેટ એમનું ટકટકે, હા, પેટ એમનું ટકટકે, પેંડા જોઈએ ચટપટે. પેટ એમનું ટકટકે, પેંડા જોઈએ ચટપટે ચટપટે ચટપટે. એક વખત એક હરિભક્તે મહારાજને કહ્યું, મહારાજ, આ પ્રેમજી શેઠ તો બહુ જબરા છે. તે છે ને બરાબર છે, તમે તમારે અને પેટ ભરીને ખાય, પણ ક્યારેક કોઈને પણ પોતાને ઘેર જમવા નથી બોલાવતા. વાત જાણીને મહારાજે કહ્યું, સારું, તો બોલાવો પ્રેમજી શેઠ. તરત જ તાબડતોબ પ્રેમજી શેઠને બોલાવવામાં આવ્યા. મહારાજ, જય સ્વામિનારાયણ. મહારાજ, મને યાદ કર્યો, હું આવી ગયો. મહારાજ, ક્યાંય જવાનું છે? રસોઈ છે, મારે આવવાનું છે. બહુ કૃપા કરી મહારાજ, બહુ કૃપા કરી. મહારાજ કહે, શેઠ, અમે સાંભળ્યું છે કે તમે ખાવામાં બહુ શુરા છો, તો તમને સૌથી વધારે શું ભાવે? હું પ્રેમજી શેઠ, ખાવામાં છું અપ ટુ ડેટ. હું પ્રેમજી શેઠ, ખાવામાં છું અપ ટુ ડેટ. પેંડા ભાવે બેસ્ટ એન્ડ બેસ્ટ, પેંડામાં છું સુપર ટેસ્ટ. હું પ્રેમજી શેઠ, ખાવામાં છું અપ ટુ ડેટ. પેંડા ભાવે બેસ્ટ એન્ડ બેસ્ટ, પેંડામાં છું સુપર ટેસ્ટ. મહારાજ કહે, એમ તમને પેંડા બહુ ભાવે નહીં? તો શું તમે 5 શેર પેંડા એક બેઠકે જમી શકો? મહારાજ, હવે શી વાત કરી? 5 શેર પેંડા તો આમ ચપટીમાં ઝાપટી, ઓ સોરી, ચપટીમાં ખાઈ જામ. ત્યાં જ મહારાજ બોલ્યા, પણ જો તમે 5 શેર પેંડા ના ખાઈ શક્યા તો પછી તમારે અમારા બધા સંતો હરિભક્તોને તમારા ઘરે દૂધપાક પૂરીને રસોઈ દેવી પડશે. બોલો, શરત છે મંજૂર શેઠ? મહારાજ, 5 શેર પેંડા તો હું થઈ જઈશ, કાંઈ વાંધો નહીં આવે. પેંડા ક્યાં છે? લાવો પેંડા, કરો કંકુના. 5 શેર પેંડા તો ચપટીમાં થઈ જઈશ. પેંડા આવ્યા. પ્રેમજી શેઠે બેટિંગ શરૂ કરી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. એમ કરતા પૂરા 2 શેર પેંડા શેઠની ટાંકીમાં ઠલવાણા. પછી પ્રેમજી શેઠની ગતિ પડી ધીમી. બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, ઓ પ્રેમજી શેઠ, યાદ છે દૂધપાક પૂરીની રસોઈ? હા, ના, એ તો ખાઉં છું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ઓ બાપરે, બીજા 2 શેર પેંડા પ્રેમજી શેઠની